તો આ સંસારમાં રહેનારા લોકો છે. સંસાર છોડીને ભક્તિ કરનારા તો બહુ સરળ માર્ગ ગોતે છે. અઘરું તો એ છે કે આ રોજ બરોજ પરિવારની સાથે અનેક પ્રકારના વૈચારિક મતભેદોની વચ્ચે પણ પરિવારને સાચવતા સાચવતા ભગવાનની ભક્તિ કરી લેવી, એ સાચો તપસ્વી છે. કારણ કે તપસ્વીઓ સંયમ કરે છે, તો આ સંસારીઓ સંયમ નથી કરતા. કેટલી ઈચ્છાઓના ભોગ આપવા પડે, કેટલી ઈચ્છા હોય કે બહાર ફરવા જઈએ, પણ બાળકનો સ્કૂલનો ટાઈમ થતો હોય, ચલો પોતાની ઈચ્છા મારી, લાવ બાળકને મૂકવા જાઉં. એના સ્પોર્ટ્સનો જવાનો ટાઈમ, ચલો મારું કામ છોડી એને મૂકવા જાઉં. મારે આ ખાવું છે, થોડું છે, બાળકને ખાવાની ઈચ્છા, બાળક માં પોતાની રોટલી બાળકને થાળીમાં મૂકી દે. કેટલો ભોગ અને તપ કરો છો તમે સંસારમાં. તમે લોકો સાધારણ નથી. પોતાને હીન ન માન. ઘણી વાર લોકો પોતાના માટે એટલું હીન ભાવ ફીલ કરે, અમે તો ક્યાં કંઈ કરીએ. ના, તમારું તપ છે. તમે આ બીજા બધા લોકો પરિવારના સ્વજનો માટે આટલો ભોગ આપી અને રહો છો, અને આટલું બધી મહેનત કર્યા કરી, બધાને મોટા કર્યા, અને પાછો એ દીકરો કે તમે અમારા માટે કર્યું શું છે, અને તોય હસતા મોઢે કે હા અમે તો કંઈ ન કરી શક્યા. આ તો તપ જ છે. આ તમારું અનાસક્ત કર્મયોગ છે. તમે વિચાર કરો, તમારે શું ફળની ઈચ્છા હોય તમારા બાળકો માટે, સ્વજનો માટે? કાંઈ નહીં. એ અનાસક્ત મા બાપનો અનાસક્ત કર્મયોગ છે કે પોતાનો જીવનનો સમયનો સુખનો ભોગ આપી અને કોઈના જીવનને ઉન્નત કરવું. આ પણ સાધારણ નથી. એટલે આ બધું છોડીને ક્યાંક સમાજ સેવા કરવા જવી, હું એ નથી માનતો. હું તો એમ માનું છું, ઘરે રહીને નિષ્કામ ભાવે પરિવારની સેવા કરવી એ પણ સમાજની જ સેવા છે. કારણ કે પરિવાર પણ સમાજનો એક ભાગ જ છે. એને તમે કેમ જુદું સમાજથી ગણો છો? એટલે હવે આ દેશમાં કોઈ તમે બહાર જઈને કંઈ બહુ બધું નથી કરી શકવાનું. અહીંયા ભૂખ્યા ગોતવા જવું બહુ અઘરું છે. અમારા બાળકો ગયા તો એ કેટલાય ના પાડી દીધી કે અમારે નથી જોઈતું ખાવાનું. એટલે આ દેશમાં આવા ભૌતિક દુઃખી ગોતવા પણ અઘરા છે. તો અહીંયા શું કરવું? તો આ પરિવાર પણ સમાજનો એક ભાગ છે. તમારું ઘર પણ દુનિયાનો એક ભાગ છે. એને કેમ દુનિયાથી અલગ ગણો છો? એને કેમ સમાજથી અલગ? તમારી દયા, કરુણા, પ્રેમ, એમાં આ ઘરને બાકાત કેમ છોડી દો છો? એટલે તો બધા પર દયા રાખવી તો બધે કરી આવે, પણ ઘરના લોકો પર ના કરે. મોટા મોટા મહાત્માઓના જીવનને તમે જુઓ કે જેણે કહ્યું કે લાખો લોકોને પ્રેરણા આપીને કહ્યું કે કણ કણમાં ઈશ્વર છે, એમને ઘરના પાંચમાં તો ઈશ્વર ના જ દેખાય. એના આ લોકો બંધન છે ને આમને છોડીને જાઓ. તો બધે ઈશ્વર છે તો એમાંય છે ને દયા, પ્રેમ, કરુણા. આ બધું બધે વાપરવાનું કહો છો તો નજીકના લોકોમાં કેમ નહીં વાપરવા? ત્યાં હક છોડવાની વાત આવે તો ત્યાં હક છોડવા કેમ તૈયાર ન થવું? આપણે જરૂર થવું. આપણું તપ છે. અત્યારનું તપ કોઈ જંગલમાં બેસી જવું એ નથી, અને બેસવા જશો તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવા જ નથી દેવાના તમને. હવે તો જેવા સંજોગો મળ્યા છે એમાં મન મારીને પણ સુખેથી રહેવું, એ જ અત્યારનું તપ છે. એટલે મન મારવા કરતા સંયમ એ સારો શબ્દ છે. જો આ પ્રક્રિયા એક જ થાય બંનેમાં. એક મન મારી જીવવું પડે, તેમાં દુઃખ થાય. ના, મારે સંયમી જીવન જીવવું છે. ભલે મારો હક હોય, હું છોડવા તૈયાર છું. જે વસ્તુ હાથમાં નથી જવાની એને હસતા હસતા છોડો, રડતા રડતા શું છોડો? છોડી તો પડશે, તમારા હાથમાં તો આવવાનું એમે નથી. તો નથી જ છે તો પછી સારા સમજણ દ્વારા એનો આનંદ ન લઈએ. કોઈ વસ્તુ તમારે ડોનેશન આપવાની જ છે તો મને આપો તો પૈસા એ જાય ને ફળે ન મળે. એના કરતા રાજી થઈને આપો ને ચલો ને ભગવાન એક ચાન્સ આપે દાન કરવાનું, તો પુણ્ય ભેગું ન કર્યું? અફસોસ કરવા કરતા પુણ્ય ન બનાવ્યું? તો એવું એ જ છે. ઘણી બધી વસ્તુઓ કરવી જ પડતી હોય છે, પણ આપણે કુભાવે અને હીન ભાવે કરીએ એના કરતા એમાં ઉત્તમ ભાવનો વિચાર કરીએ અને એ કરો તો પુણ્ય ન મળે. તો બસ કલા એ જ શીખવાની કે કરવું તો એ જ બધું પડે છે. એમાં ઉત્તમ ભાવ રાખશો તો પુણ્ય સંચય કરશો, સત્કર્મ કરી નાખશો. અહીંયા ભગવાને છઠ્ઠા અધ્યાયમાં સુંદર રીતે સમજાવતા અનેક પ્રકારના કયું ઉદ્ધરેત આત્માનમ, તારે તારી જાતે જ તારો ઉદ્ધાર કરવાનો છે. તું જ્યાં સુધી બીજા ઉપર ડિપેન્ડ રહીશ કે કોઈ આવીને મારું કલ્યાણ કરી જશે અને તારો ઉદ્ધાર પણ બીજા ઉપર આધારિત છે, તો તારી જાતનો ઉદ્ધાર કેમ થશે? હા, કોઈ તને પ્રેરણા આપી જશે, કોઈ તને આંગળી ચીંધી જશે, કોઈ તને માર્ગ બતાવી જશે કે આ રીતે કર, આ રીતે કર. હા, ભક્તિના માર્ગમાં કોઈની કૃપા કામ કરી જશે, કોઈની કરુણા કામ કરી જશે, પણ પછી કોળીઓ મોઢામાં મૂક્યા પછી ચાવવો તો તારે જ પડશે. તને બધું જ ગોઠવી જાય, હવે તારે કરવાનું છે. તું નક્કી કર, મારે મારી જાતનો ઉદ્ધાર કરવો છે. આમ તું જ તારા બંધુરેત આત્મનમ વેરી. તું જ તારો બંધુ છે, તું જ તારો વેરી છે. તારો જ આત્મા તારે જ નક્કી કર.
આપણે આપણા મિત્ર બનીને જીવવું છે કે આપણે આપણા દુશ્મન બનવું છે, આપણે નક્કી કરવું. બીજા કેટલા આપણા મિત્ર છે અને કેટલા દુશ્મન એ બહાર જોયા કરીએ આપણે બધા, પણ ઘણી ઘડીઓમાં, ઘણી ક્ષણોમાં આપણે જ આપણા દુશ્મન નથી બની જતા. તમને એમ લાગે કેટલી વાર એવું થાય કે જાણે હું જ મારો શત્રુ બની ગયો, મારે આ ન કરવાનું કર્યું, ન બોલવાનું બોલ્યો, ન ખાવાનું ખાયું, ન પીવાનું, આ ઘણીવાર હું જ મારો દુશ્મન ન થયો. તો બીજા કેટલા દુશ્મન ને કેટલા મિત્ર એ ગણ્યા કરવા કરતા હું મારી જાતે, પોતાની જાતને જોઉં કે હું મારી સાથે વેર કેટલી વાર મેં કર્યું અને મારી જાતની મિત્રતા કેટલી વાર કરી. સમજનો જ ફરક છે. બસ આ ચિંતન વિચાર કરો. જો હમણાં હું મારો શત્રુ થયો, તુરંત ખોટો વિચાર આવતા જ તમને સ્ટ્રાઇક થવું જોઈએ. મેં સાંભળ્યું છે કથામાં, આ જો મારા દુશ્મનનો વિચાર આવ્યો, જો મારા મિત્રનો વિચાર આવ્યો, તમે જ તમારા વિચારોને પરખો. એ જ ગઈકાલે સ્વર્ગ નર્કની મેં એક વ્યક્તિ સ્વર્ગમાં ગયો, એને જોયું. આ નર્કમાં ગયો, ભગવાનને કહ્યું મારે સ્વર્ગ નર્ક જોવા છે, અને નર્કમાં ગયો, એને જોયું દ્રશ્ય, ભગવાન લઈ ગયા કે જો નર્ક, બધા બેઠા છે, સોનાની થાળીમાં સુંદર ભોજન પડ્યા છે અને બધા રડી રહ્યા છે. તો પૂછ્યું કે ભગવાન આ રડે છે કેમ? કારણ કે આ નર્ક છે તો અહીંયા કોઈની ખૂની વળે નહીં, બધાના હાથ સીધા જ રહે. હવે આટલા સુંદર ભોજન પડ્યા છે ને એવી ભૂખ લાગી છે પણ ખૂણી વળતી નથી, એટલે ભોજન મુખ સુધી આવતું નથી, એટલે બધા રડી રહ્યા છે. હવે લઈ ગયા સ્વર્ગમાં, ત્યાં સેમ જ સીન, એ જ સિનારી. સોનાની થાળીમાં ઉત્તમ ભોજન પડ્યા છે, બધા હસીને આનંદ કરી રહ્યા છે, ખાઈ રહ્યા. તો કહ્યું કે અહીંયા કોઈના હાથ વળતા નથી. ભગવાન કે આ સ્વર્ગ છે, અહીંયા ખૂણી વળે નહીં, પણ આ સ્વર્ગ છે ને એટલે હાથ વળતા નથી, એટલે આ કોળીઓ લઈને સામેવાળાને ખવડાવે અને સામેવાળો આને ખવડાવે, એટલે બંનેનું પેટ ભરાય અને બંને આનંદમાં જીવે છે. બસ આ જ સમજણ જીવનમાં કેળવવાની છે. તમારું સામર્થ્ય ન હોય પણ અનુકૂળ સંજોગો કરીને પણ સુખી થઈ શકાય છે. મિત્ર સારો હોય તો એની કારમાં ફરીને પણ આ મારી ગાડી નથી એમ કરીને મર્સિડીઝમાં બેઠો બેઠો એ રડે. હવે ઇન્ડિયામાં તમે ફટાકડો ફોડો, જે તમે ફોડ્યું હોય સામેવાળાના ઘરને એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ ને એટલું જ દેખાય, પણ પેલાએ ફોડ્યો ને મારે શું? ખાલી આગળ ચાપી એને, સરખી જ પ્રકાશ, સરખો જ અવાજ, બધું સરખું આવ્યું, પણ પેલા જ મજા ના આવે, સામેવાળાએ ફોડ્યો. પેલો દુઃખી આપણા કરતા પેલાએ ફટાકડા વધારે ફોડ્યા, એમાં દુઃખી થઈ પાછો. તો આ માણસનો સ્વભાવ છે. એટલે કદાચ સામર્થ્ય ન હોય પણ અનુકૂળ સંજોગો કરીને સુખી કરી શકાય, અનુકૂળ સમજણ મેળવીને પણ સુખી થઈ શકાય છે. બસ આ ભાવના જો જીવનમાં કેળવી લઈએ તો આમ કહ્યું, જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. જીતાત્મન, પોતાના મનને જીતનારો તું થા. ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન, આ બધા અંતઃકરણની વૃત્તિઓમાં સમ્યક રૂપે રહેતો થા. આ બધી કોઈ આપતું નથી, આપણે અનુભવીએ છીએ. આ બધા ફિલિંગ્સના નામ છે જે તમારી અંદર રહે છે, બહારથી કોઈ નાખતું નથી. સંજોગો પ્રમાણે એ અંદર રહેલી ફિલિંગ્સો તમને સુખ કે દુઃખ આપે છે. બસ એટલો ભેદ સમજી જાઓ ને કે આ બધું મારી અંદર રહે છે, બહારથી અંદર આવતું નથી. ઘણા લોકો કે મારું મન ભટકે છે, એટલે શું મન બધે તમને છોડીને આટા મારવા જાય છે? તમે એમ વિચારો મન ભટકે છે એટલે તમને મન મૂકી અને બધે આટા મારીને પાછું ઘરે આવે, આવું થાય? તો મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? સાચું શું? મનમાં બધું આવે છે. આપણે મારું મન બધે જાય, મન ક્યાંય નથી જતું. આ બધું જોયેલું, આ બધી ઇન્દ્રિયો દ્વારા આ મનમાં બધા વિષયો આવે છે. એટલે જે દિવસે સમજી જશો ને કે આ બધી ભાવનાઓ, ફિલિંગો મારી અંદર છે, બહાર તો બધું જડ છે, પણ એ દ્રશ્ય પ્રમાણે મારી ફિલિંગ્સો પેદા થાય છે. બસ એ બંનેનો ભેદ, દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદનો વિવેક જે દિવસે જીવનમાં પેદા થઈ ગયો, સમજણ પેદા થઈ ગઈ, તો આ બધી ભાવના ઉપર વિજય તમને આવી જશે. એટલે વિપરીત સંજોગોમાં વિચલિત નહીં થાવ અને અનુકૂળ સંજોગોમાં છકી નહીં જાઓ, પછી તો તમે દ્રષ્ટા ભાવે જોયા કરશો. આમ પ્રભુએ સુંદર રીતે એટલું અદ્ભુત તત્વ જ્ઞાન ગીતાજીમાં તો આ ભગવાને આપ્યું છે. આપણે તો કયા કયા શ્લોકો જોવા અને કયો યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેતસ્ય કર્મસુ, યુક્તાહાર વિહાર કરવો, યુક્ત ચેષ્ટા કરવી, અને એ પ્રમાણે એ યોગીએ પોતાના જીવનને ઉન્નત કરવું, એમ પ્રભુએ કહ્યું. અહીંયા ભગવાને કહ્યું, યતો યતો નિશ્ચરતિ મનઃ ચંચલમ સ્થિરમ. આ મન જ્યાં જ્યાં વિષયો દ્વારા સરતું જાય, સરતું જાય, સરતું જાય. હવે વિચાર કરો, ઇન્દ્રિયો મનને બગાડે છે કે મન ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે? પ્રેરનારું કોણ બળ? કોનું સંયમ આપણે કરવું? મનનું સંયમ આપણે કે મન કંટ્રોલમાં કરવું, ધ્યાન કરવું, આ કરવું, આ કરવું, પણ ઇન્દ્રિયો જ્યારે વિષયમાં લોલુપ છે તો મન આસક્ત થવાનું છે.
આમાં દોડાવે છે કોણ? મન ઇન્દ્રિયોને લઈ જાય છે કે ઇન્દ્રિયો મનને લઈ જાય છે? ફોર્સ કયો, બળ કયું? ભગવાન કહે ઇન્દ્રિયોનો સંયમ કર તો મન શાંત થશે, કારણ કે આ ઇન્દ્રિયો જ આ મનને સાથે લઈ જઈ અને વિષયોનો ભોગ ભોગવે છે. ભગવાન કહે મારો ભક્ત કેવો હોય, અને 30મા શ્લોકમાં ભગવાન સમજાવતા કહે જે બધામાં મને જુએ અથવા જે મારામાં બધું જોઈએ એ ભક્તનો ક્યારે નાશ થતો નથી. એ જ્ઞાન માર્ગીય છે કે જે બધામાં ઈશ્વર જોવાની કોશિશ કરે. નિરાકાર બ્રહ્મનો જો ઉપાસક છે એ બધામાં ઈશ્વર જોવાની કોશિશ કરે છે, પણ બધે ભગવાન જોવું ક્યાંક અઘરું થઈ જાય, એટલે બીજો ઉપાય ભક્તિ માર્ગી આપ્યો, એ જ્ઞાન માર્ગી. યો મામ પશ્યતિ સર્વત્ર, કે બધામાં મને જુએ, એ જ્ઞાન માર્ગી. બીજો ભક્તિ માર્ગી સર્વમ ચ મયી પશ્યતિ, જે મારામાં બધું જોઈને છે. આ ભક્તિ માર્ગ. આપણે કહીએ ને બધા દેવી દેવતા બધાનો વાસ ભગવાનની અંદર છે. એટલે કે મૂળમાં પાણી નાખો, જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા જળ સિંચીએ, તેથી તરુવર તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. દયારામભાઈનું ચંદ્રાવળા ભક્તિ પોષણ નામનો ગ્રંથ છે. એમાં કહે છે કે જેમ મૂળમાં પાણી નાખો તો બધા પાંદડા લીલા થઈ જ જાય છે, ભોજન અંગે લેપ્યું કોઈને. તમે દાળ ભાત મોઢામાં નાખો, તમને જો આ તો મોઢામાં નાખ્યું, હાથ પગનું શું? પછી દાળ ભાત લઈ હાથમાં અને પછી હાથ પગમાં મસાજ કરો છો? ના, હાથ પગે વધે, ભોજન જાય તો ના, મોઢામાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય છે. એમ જે ભગવાનને પ્રસન્ન કરે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જ જાય છે, એના પર બધાની કૃપા થઈ જાય છે, કારણ કે દરેકનું મૂળ ઈશ્વર છે, પરમાત્મા છે. આમ ભગવાન કહે એ ભક્તનો નાશ ક્યારે થતો નથી. એમ કહી અહીંયા 6ઠા અધ્યાયને આપણે વિરામ તરફ લઈ જઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 7મ અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. આ 7મ અધ્યાય બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત તત્વ જ્ઞાન ભગવાને અહીંયા આપ્યું છે. પ્રભુ અનેક પ્રકારથી ઉપદેશ આપીને અર્જુનને સમજાવે છે. 3જા શ્લોકમાં પ્રભુ બોલ્યા, કહ્યું હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. સહજ મારી ભક્તિ બધાને સુલભ નથી. મોક્ષ બહુ સુલભ છે. ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે. ભગવાન કોઈને મુક્તિ આપે તો ભગવાનને થાય કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપું તો મારે તને આધીન થઈ જવું પડે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલે રે માઈ, શ્યામ લગ્યો છે, પછી તો મારે તારી પાછળ જવું પડે, તારી ચિંતા કરવી પડે, તારું યોગક્ષેમમ મારે વહામ્યહમ, મારે વહન કરવું પડે. જો તને ભક્તિ આપું તો કોઈ હજારોમાં મને પામવાનો પ્રયત્ન કરે છે. તો વિચાર કરો, હજારોમાં ક્યાંક તમે છો ને, કે તમને ભગવાન માટે પ્રેમ છે, અને કોઈ તત્વથી લાખોમાં હજારોમાં કોઈ મને જાણી શકે. ભગવાનનું 3 જ્ઞાન હોવું જોઈએ: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. ભગવાન વિશે આ 3 જ્ઞાન થાય ત્યારે તમે ભગવાનને જાણ્યા કહેવાય. તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. કોઈ તત્વથી મને જાણી શકે છે. એમ ભગવાને કહ્યું, રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ સસ સૂર્યો અને પુણ્યો ગંધસ પૃથિવ્યામ ચ તેજસ્ચાસ્મિ ભાવસૌ. ભગવાન કહે બધામાં હું છું. અને ભગવાને કહ્યું કે મારી માયા, અને માયાનું સ્વરૂપ સમજાવતા ભગવાન અહીંયા કહે 14મા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે કે મારી માયા કેવી છે. દૈવી એષા ગુણમયી, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્તયા. મારી માયાને તરવી બહુ અઘરી છે. મારી માયા સમજમાં આવે એમ નથી, કારણ કે છે એને છુપાવે છે, નથી એને દેખાડે છે. જેમ અરીસામાં કોઈ પ્રતિબિંબ પાછળની વસ્તુનું દેખાતું હોય, સામે અરીસો હોય અને પાછળની વસ્તુ એમાં દેખાતી હોય. હવે તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો ન મળે, અરીસાથી દૂર જાઓ તો મળે. એમ ભગવાનનું પ્રતિબિંબ માયા રૂપે સંસારમાં સુખ રૂપે દેખાય, પણ સંસાર તરફ જાઓ તો ન મળે, એનાથી પાછળ વળો તો મળે. આ દૈવી મમ માયા દુરત્તયા. તો કોણ કરી શકે? મામી વયે પ્રપદ્યંતે, જે મારા થયા છે. એટલે તો આપણે બ્રહ્મસમન મંત્રમાં બોલીએ ને, હે કૃષ્ણ હું તારો છું. કારણ કે માયાને એ જ તરી શકે જે ભગવાનનો થયો. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી દે. ભગવાને જેમ કોઈએ ઘરમાં કૂતરું પાળ્યું હોય અને તમે ઘરમાં જાઓ, જેમ વસંતભાઈના ઘરમાં ગયા, એમને કોઈ કૂતરું પાળ્યું છે, એટલે તમને ગેટ છે બહાર, અને તમે જ્યાં ગેટ ખોલીને અંદર ઘૂસવા જાઓ ને ત્યાં કૂતરું ભસવા આવે, તમે ડરી જાઓ ને તમે તુરંત ગેટ બંધ કરી દો. આ માયા પણ એવું છે, જ્યાં ભગવાનના ધામમાં જાઓ ને ત્યાં માયા ભસવા આવી જાય. એટલે જ્યારે તો તમે શું કરો? હવે કૂતરું છે, તમારે મળવું છે વસંત, તમે બહારથી વસંતભાઈ
એટલે બહારથી બૂમ પાડો ને એટલે દરવાજો ખોલીને આવે. અરે એટલે શું કહે, કૂતરું નથી, ટોમી. દોડતું દોડતું આવે ટોમી, વસંતભાઈના પગ પાસે બેસી જાય અને તમને ઘરમાં પ્રવેશ મળી જાય. એમ જ ભગવાનના ધામમાં જવાનો પ્રયાસ કરો ને ત્યારે માયારૂપી કૂતરું કડવા આવે. એટલે આપણે શું કરવાનું? હે હરી, એટલે ભગવાન કે માયા, એટલે માયા દોડતી દોડતી આવી ભગવાનના ચરણોમાં બેસી જાય અને આપણને ભગવત ધામમાં પ્રવેશ મળી જાય. ભગવાનનું નામ જ માયાથી તરાવનાર છે. ભગવદ નામનો આશ્રય કરો તો જ તમને પ્રવેશ મળે. મામે વયે પ્રપદ્યંતે, ભગવાનની જેણે શરણાગતિ લીધી છે એ જ માયાથી તરે છે એમ ભગવાને કહ્યું. બાકી આ માયા બહુ દુર્લભ દુષ્કર છે, એને તરવી અઘરી છે. ભગવાન કે 4 પ્રકારના મારા ભક્તો છે એમ કહેતા 16મા શ્લોકમાં ભગવાન કહે 4 પ્રકારના મારા ભક્તો મને ભજે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી ચ જ્ઞાની ભરતર્ષભ. પહેલો ભક્ત આર્તો, જેને જીવનમાં દુઃખ છે. જો નિષ્કામ ભક્તિ તો કોઈ ભાગ્યશાળીને જાગે, પણ દુઃખ આવ્યું તો માણસ ભગવાન સિવાય જાય કોઈની પાસે. અને એટલા માટે દુઃખાવસાને ઇદમેવ સારમ. દુઃખ આવે ને તો એ કોઈ લૌકિકનો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. ગમે ત્યાં ભગવાનને છોડીને ફાફા મારવા કરતા જો હાથ ફેલાવા જ છે તો ભગવાન આગળ ફેલાવો. ભગવાન એને ભક્ત જ કહે છે. કોઈ તમે ભગવાન પાસે માંગો એટલે તમે કઈ ખરાબ નથી થઈ જતા, તમે કોઈ પાપી નથી થઈ જતા. ઉત્તમ ભક્તિ નિષ્કામ ભક્તિ છે, પણ એ દરેકના જીવનમાં જાગવી દુષ્કર છે, એ કે સુલભ નથી. અને એટલા માટે દુઃખ આવ્યું તો બધે ફાફા મારવા કરતા ભગવાનના શરણે જજો. હે પ્રભુ, દુઃખથી ઉગારનારો તું છે. કારણ કે ભગવાન દુનિયામાં બધું જ જોઈ શકે છે, એના ભક્તની આંખમાં આંસુ નથી જોઈ શકતા. અને બે આંખમાંથી આંસુના 2 ટીપા ભગવાનની આગળ બેઠા હોઈએ અને ત્યારે પડે ને પછી ભગવાન દોડવા લાગે તમારા માટે. જ્યારે ગજેન્દ્ર ડૂબવા લાગ્યો, થયું કે સ્વજનો ભાગી ગયા, કોણ મને બચાવે? હે હરિ પુકાર કર્યો અને ભગવાન ગરુડ પર સવાર થઈને આવ્યા. આર્ત જિજ્ઞાસુ, ભગવાન વિશે જાણનાર. અર્જુન પણ જિજ્ઞાસુ છે. અર્થાર્થી, કોઈ લૌકિક કામના માટે, મારે કંઈક મેળવવું છે, મારે કંઈક પામવું છે. ભાગ્યને બદલનારો કોઈ હોય ને તે ભગવાન છે. એટલે ભગવાનનો અર્થાર્થી છે. જ્ઞાની, જ્ઞાની ભક્ત જે મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ ભક્તિ કરે છે એ પરમ જ્ઞાની છે, જે ભગવાનને તત્વથી જાણે છે, મહાત્મથી જાણે છે, સ્વરૂપથી જાણે છે. તો આ 4 પ્રકારના ભક્તો મને ભજનારા છે એમ કહ્યું. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. કેટલાય જન્મોના અંતે એ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એ જ્ઞાની ભક્ત મને પામે છે. અને વાસુદેવ સર્વમિતિ, બધે જ પરમાત્મા છે એવો અનુભવ કરનારો જીવાત્મા દુર્લભ છે. આ સહજમાં નથી, સહજમાં પેદા નથી થતું કે સર્વત્ર ભગવત દર્શન. અમારા ગોપીઓને થયું જીત દેખું તિત શ્યામમયી હૈ, શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા છઈ હૈ, જીત દેખું તિત. પ્રેમના એવા તો સાધનાઓ કરવા જશો ને તો જન્મો વ્યતીત થઈ જશે, પણ પ્રેમ પ્રગટાવશો ને તો આ જ અવસ્થા સહજમાં આવી જશે. યોમામ પશ્યતિ સર્વત્ર, બધામાં ઈશ્વર ક્યારે કોને દેખાય? તો પ્રેમ માર્ગમાં જુઓ તો વિરહ અવસ્થા હોય ને ત્યારે બધે ઈશ્વર દેખાય. જીત દેખું તિત શ્યામમયી હૈ. અને યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, એ ક્યારે આવે? જ્યારે સંયોગ અવસ્થા હોય પ્રેમ માર્ગમાં, જ્યારે ઈશ્વર સામે ઉભો હોય ત્યારે આખી દુનિયા ગોપીઓને એની અંદર દેખાય છે. ઉદ્ધવ મન ન ભય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધેશ. તો પ્રેમ દ્વારા પણ આ બંને અવસ્થા પામી શકાય છે, જે જ્ઞાન દ્વારા પામી શકાય છે. જ્યારે ઉત્કટ પ્રેમ પ્રગટે ત્યારે વ્યક્તિ આકાર કે સ્વરૂપને પ્રેમ કરવા કરતા પ્રેમને પ્રેમ કરતા જાણી લો. મારે પ્રેમને પ્રેમ કરવો, મારે પ્રેમી બનવું છે. પછી કોને પ્રેમ ક્યાં કેન્દ્રિત કરવો એ પછીની વાત, પણ પ્રેમ મારો સ્વભાવ બને. અત્યારે પ્રેમ આપણો પુરુષાર્થ છે, પ્રેમ આપણો પ્રયત્ન છે, આપણો સ્વભાવ નથી. પણ જ્યારે પ્રેમ સ્વભાવ બની જાય ને પછી સામે કોણ ઊભું છે એની પર દયા કરવી કે વેર, આ કોઈ ભાવના જ નહીં. પ્રેમ તમારો સ્વભાવ થઈ ગયો, વ્યક્તિ ગૌણ થઈ ગઈ, સામેનું દ્રશ્ય ગૌણ થઈ ગયું, કારણ કે તમારો નેચર પ્રેમ બની ગયો. પછી જ્યાં જશો ત્યાં પ્રેમ જ પ્રગટાવીને આવશો. આમ સુંદર રીતે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જે જ્યાં જેને ભજે એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. પણ મને ભજનારો મને પામે છે, જે જેને ભજે એને પામે છે. ઘણી વાર લોકો એમ કે ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને. એવું કોણે કહ્યું?
અશાસ્ત્રોક્ત વાત છે. જેને ભજો એને પામો છો. ગમે તેને ભજો એટલે બધા એક જ ઠેકાણે જવાનું એવું ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. દરેકનો પોતાનો લોક છે, દરેકની પોતાની સિદ્ધિ છે, દરેકનું પોતાનું સામર્થ્ય છે. એટલે જેને ભજો એની પ્રાપ્તિ તમને થાય છે. એટલે નક્કી એ કરો કે તમારે પામવું શું છે, એ પ્રમાણે ભક્તિ કરો. એમ ભગવાને સમજાવ્યું. સુંદર રીતે સમજાવતા 7મા અધ્યાયમાં તો બહુ અદ્ભુત રીતે પ્રભુએ તત્વ જ્ઞાન આપ્યું છે. 7મા અધ્યાયને વિરામ આપીએ. 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન પ્રશ્ન કરે છે કે કિમ બ્રહ્મ, બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂતથી શું કહેવાયું, અધિદૈવ કોને કહેવાય. જ્યારે આવા પ્રશ્ન કર્યા છે ત્યારે ભગવાને અદ્ભુત રીતે બ્રહ્મના તત્વને સમજાવતા અનેક પ્રકારથી ભગવાન કહેતા 5મા શ્લોકમાં પ્રભુ બોલ્યા, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. કોઈ પોતાના છેલ્લા સમયમાં મને યાદ કરીને દેહ છોડે તે મને પ્રાપ્ત થાય છે. અંત સમય માણસનો બહુ મહત્વનો છે. અંતિમ ઘડીઓ બહુ મહત્વની છે. અને અંતિમ ઘડીઓ માટે તો ભગવાનને જેમ કહી શકાય કે આખું જીવન હું તને સાચવી લઈશ, પણ જ્યારે મને મારું ભાન નહીં હોય, જોવાનું ભાન નહીં હોય, બોલવાનું ભાન નહીં હોય, સાંભળવાનું ભાન નહીં હોય, એ સમયે હે પરમાત્મા એ મારી છેલ્લી ઘડીને તું સાચવી લેજે. કારણ કે ત્યારે મને મારા પર કંટ્રોલ નહીં હોય, કે મને બહાને નહીં હોય કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લેવું. અને આ મારી છેલ્લી ઘડી એ કોને ક્યારે ખબર પડે? આપણને તો એ ક્યાં ખબર છે કે મારી છેલ્લી ઘડી કઈ? હે ઠાકોરજી, છેલ્લી ઘડી તું મારી સાચવી લે. જ્યારે આપણે સમાન ઉંમરના, સરખી વયના એક પછી એક લોકો સાથ છોડવા લાગે ત્યારે માણસને ભય લાગે, અજ્ઞાત ભય. શું થશે? કેમ મારો છેલ્લો સમય જશે? ડરવું નહીં, ભગવાનનો ભરોસો રાખો, પ્રભુનું ચિંતન રાખો. પ્રભુ મારો છેલ્લો સમય સાચવી લેશે. અને આમ પ્રભુ કહે અંત સમયમાં જે મારું નામ લે એ મને પામે છે. આગળ 14મા શ્લોકમાં કહ્યું, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હું કોને સુલભ છું? હું સરળતાથી કોને મળું છું? તો કહ્યું અનન્ય ચેતા. પહેલી શરત, જે અનન્ય ચિત્ત વાળો મને ભજે. સૌથી પહેલી શરત ભક્તિ માર્ગની અનન્યતા છે, કે મારું મન એક જગ્યાએ લાગે છે. કે જે લાલસા વાળો વ્યક્તિ હોય ને એનું મન એક જગ્યાએ સ્થિર ન થાય. એને થાય આનાથી કામ ન થાય તો આની પાસે કરાવું, આનાથી ના થાય તો આની પાસે. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ, વારે વારે જે ભગવાન બદલે ને એનો વારો નીકળી જાય. જે વારે આપણું કામ થઈ ગયું પછી એ આપણો ભગવાન. એટલે આપણા માટે તો ભગવાન એટલે કોણ? જે પહેલા આપણું કામ કરી આવે આપણો ભગવાન. જે વીઆઈપી ફેસિલિટી આપે ગુરુ, જે સમજાઈ જાય ગ્રંથ, જે નજીક હોય મંદિર. આપણને તો બધામાં આપણી સુવિધા ક્યાં કેન્દ્રમાં હોય છે. મૂળ વાત અનન્યતા. જે મીરાબાઈએ કહ્યું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક અનન્યતા, એવી શ્રદ્ધા કે આંખ બંધ કરો ને તમને તમારો ઈષ્ટ દેખાય, એવી શ્રદ્ધા હોય. અનન્ય ચેતા સતતમ. પાછું સતત. એક દિવસ 56 ભોગ કરીએ, અઠવાડિયું એકે ભોગ ન ધરીએ, પાછું બીજા દિવસે બીજું કંઈક ભોગ ધરીએ, પાછું અઠવાડિયાની રજા. ભક્તિ સતત જોઈએ. અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યસઃ. જે નિત્ય મારું સ્મરણ કરે છે તસ્યાહમ સુલભ. પહેલા ભગવાને કહ્યું કે મને તો લાખોમાં હજારોમાં કોઈ એક પામે તો અર્જુન ગભરાઈ ગયો, શું અમારો નંબર નહીં લાગે? ભગવાન કે ના, હું સુલભ પણ છું. જેટલો હું અઘરો છું એટલો સરળ પણ છું. જેટલો હું દૂર છું એટલો હું નજીક પણ છું. જેટલો હું સર્વસમર્થ છું એટલો ભક્તની આગળ અસમર્થ પણ છું. આ તો વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ ભગવાનની અંદર છે. તસ્યાહમ સુલભ પાર્થ. હે પાર્થ, એને હું અતિ સુલભ છું. એમ ભગવાને સમજાવતા કહ્યું.